સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં એક ગ્રામ પંચાયતની જે પેનલ છે તેને બરખાસ્ત કરવામાં આવી છે। જૂનાગઢના માળિયાહાટીના ઇટાળા પંચાયત કે જેને બરખાસ્ત કરવામાં આવી છે। માળિયાહાટીના ઇટાળી ગ્રામ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું છે। વર્ષ 2026-27નું અંદાજપત્રક નામંજૂર થતા કાર્યવાહી કરવામાં આવી છે। વિકાસ કમિશનરે કલમ 253 હેઠળ આદેશ આપ્યા હતા। 4 બેઠકો છતાં પણ બજેટ પસાર ન થતા આખરે વિસર્જન કરવામાં આવ્યું છે। કારણદર્શક નોટિસ બાદ પણ વિવાદ ઉકેલાયો નહીં। અંદાજપત્ર ન થતા વિકાસના કામો અટકી પડ્યા હતા। પંચાયત પોતાની વૈધાનિક ફરજો બજાવવામાં અસમર્થ નીવડી છે। જૂનાગઢ જિલ્લા પંચાયતને પણ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી। ઇટાળી ગ્રામ પંચાયતમાં હવે વહીવટદાર મુકાશે।